હા શેઠ. શારદા, મેં તને કેટલી વાર કીધું કે મારા કપડાં અને તારી ભાભીના કપડાં છે ને એક સાથે નહીં નાખવાના, પણ બધા કપડાં મિક્સ કરી નાખ્યા. અને મારા કપડાં તને ખબર છે, જે વ્હાઈટ શર્ટ જે અઠવાડિયે પહેલા લઈને આવ્યો તને પીળો પીળો કરી નાખ્યો. હું મારા પોતાના શર્ટને પણ ઓળખી નહોતો શક્યો. હશે શેઠ, ભૂલ થઈ ગઈ, બીજી વાર હું ધ્યાન રાખીશ. અરે પણ તારી ભૂલમાં મારા 1200 રૂપિયા નુકસાન થઈ ગયું ને, કોઈ એ ભરપાઈ કોણ કરશે? તું કરશે? ધ્યાન રાખતી હોય તો દરેક કામમાં તારા કઈ ને કઈ તો પ્રોબ્લેમ હોય જ. કાલે તને પોચું પાડવાનું કીધું, તું પાણી ઢોળીને પડતો પડતો બચ્યો. ખબર તને? આ પડ્યો હોત તો બીજા 50,000 દવાખાનું આવત. શેઠ, હવે ભૂલ નહીં થાય. હવે ભૂલ નહીં થાય. આ તારી ભૂલમાં તો તું અમારું આ ઘર આખું ચૂલબુલ ન કરી નાખે તો સારું. જા હવે જા, પેલા કિચન સાફ કર, બરાબર? અને મારા મોટા ભાઈ આવે છે, સાદી ખીચડી બનાવજે. એ ભગવાન, આ નોકર તો બધા આપણા બાપ નીકળ્યા. આ ભાઈ પણ છે ને. હલો, અરે ભાઈ, મેં તમને કેટલી વાર કીધું, એક 6 નંબરના બસ સ્ટેન્ડની બહાર નીકળશો ને તમે તો ડાબી સાઈડ છે ને બસોની લાઈન ઊભી રહેશે, બરાબર? લાઈન ઊભી હશે ને તો 184 નંબરની બસ છે. કેટલી? 186 ને 184, 184. હા હા. અરે મોટા ભાઈ, તમે રિક્ષા રમાતો ને બસમાં આવો ને, બસમાં છે ને ઠેઠ સુધી તમે, હા ઠેઠ આપણી સોસાયટીના ગેટ પર તમે ઉતારશે. હા, એમને કહેજો કે શુભ ગ્લોબલમાં ઉતારવાનું છે, વેલંજા. હા હા, ઠીક છે, તમે આવો. અરે ના ના, હવે કઈ ફરસાણ બરસાણ કઈ લઈને નથી આવવાનું, બધું છે અહીંયા ઘરે છે બધું. હા હા હા, સારું, ઠીક છે, ચલો. હા, તમારા માટે મેં સાદી ખીચડી કહી દીધી છે બનાવવાની, બસ. હા હા. અરે હા, આ ભાઈ પણ છે ને એટલું બધું માથું ખાઈને પકવી નાખે. બોલ, શું થયું ગોવિંદ? કેમ આમ રાડો નાખે છે? અરે આ મોટા ભાઈ ને ભાભી આવે છે ને ગામથી, તને નથી ખબર? તે મને કીધું મોટા ભાઈને ભાભી આવે છે? અરે યાર, એ લોકો આજના માટે જ આવે છે ને કે રોકાવાના જ? અરે આજના માટે નહીં, એમાં એવું છે કે ભાભીનું છે ને આંખનું ઓપરેશન કરાવવાનું છે. કઈ આંખમાં છે થોડું ધૂંધળું ધૂંધળું દેખાય છે, એટલે ઓપરેશન માટે આવે છે. ઓપરેશન થશે એટલે પાછા જતા રહેશે. એટલે તો મહિનો પાક્કો ને? અરે મહિનો એવું કઈ ન હોય, આ ઓપરેશન બતાવી દે એકવાર. જો ડૉક્ટર એમ કહે ને કે ઓપરેશન કરવું પડશે તો 15-20 દિવસ થશે, અને પછી બોલાવે તો પછી તો એ ગામ જતા હશે ને પાછા આવી જશે. ગોવિંદ, તને ખબર ને આપણે કેવી સોસાયટીમાં રહીએ છીએ, અને એ લોકોની ચાલ ઢાલ બોલ બધું અલગ પડે આપણાથી. ગામડાના માણસ અહીંયા કેમ સેટ થશે? અરે સેટ આપણે અહીંયા ક્યાં એને સેટ કરવા છે? એ થોડા દિવસના મહેમાન છે, આવશે અને ભાભીનું ઓપરેશન થાય, ચેકઅપ વેકઅપ કરાવી લઈએ ને પછી પાછા જતા રહેશે. પણ થોડા દિવસમાં પણ એ લોકો ઊંધું ચત્તું કરી નાખશે અહીંયા તો. કાંઈ નહીં થાય, તું ચિંતા નહીં કર. ખોટી ચિંતા કરે તું. અને આ જે કામવાળીને તું છે ને સરખી રીતના કામ ચીંધ અને વ્યવસ્થિત કરે છે કે નહીં કરે છે એના પર ધ્યાન આપ. આપણે ધ્યાન ન આપીએ એટલે જેવું તેવું કરીને વાળો ઉપરથી વારી નાખે ને પછી એમાં પોચું મારી નાખે. તો મારે શું એની પાછળ પાછળ ફરવાનું? તો હું જ કરી લઉં તો? અરે ધ્યાન તો રાખતી હોય તો પોચું મારે ત્યાં ધ્યાન રાખવાનું, બરાબર પોચું માર્યું છે કે નહીં, બરાબર વાળ્યું છે કે નહીં, બરાબર વાસણ ઘસ્યા છે કે નહીં, બરાબર કપડાં ધોયા છે કે નહીં. ને તને ખબર ન પડે તો ઓઢની સાથે હું વ્હાઈટ શર્ટ નાખી દીધો, 1200 રૂપિયા નુકસાન આવી ગઈ મને. મેં નાખ્યો? એણે જ નાખ્યો હોય, મેં થોડી નાખ્યો હોય. તે મેલા કપડામાં નાખી દીધી હોય ને ઓઢની, એટલે એને નાખી દીધી વોશિંગ મશીનમાં. તો બધા કપડાં જોડે જ હોય ને, એને જોવાનું હોય કે આ વ્હાઈટ છે તો સાથે ન નખાય, હાથેથી ઘસી નખાય. પણ તને ખબર છે ને એનો અકાળી બુદ્ધિની બારદાન છે, તો પછી એના ભરોસે બધું ન કરાય. બધું હું જ મેનેજ કર્યા કરું, મારું કંઈ નહીં જોવાનું હોય, ઘર જ જોયા કરું. આ ઘર તું નહીં સાચવશે તો કોણ સાચવશે? આ ઘરે મારે સાચવવાનું, બહારથી રૂપિયા મારે કમાવાના, ધંધોય મારે કરવાનું, બધું હું એકલો કેવી રીતે મેનેજ કરું? ઘર તો તારે જ મેનેજ કરવાનું હોય ને. હા, એ તો હું બધું મેનેજ કરું જ છું, એમાં તમે આ તમારા ભાઈ ભાભીની પધરામણી કરો છો અહીંયા. મારા માથે તો છે ને કાંઈ કોચું જ નથી થતું. અરે ભાઈ ભાભી અહીંયા ભાગ લેવા નથી આવતા, એના કામ માટે આવે છે, કામ પસશે એટલે જતા રહેશે. હજી ગયા? હવે હું થાકી ગયો છું. મારી માં મારા માટે એક રકેબી ચા મૂકી દે, ઠીક છે? હું ચા બનાવું છું. હજી ગયા મહિને તારા મમ્મી પપ્પા આવીને ગયા, 1 થી 1.5 મહિનો રોકાઈને ગયા, અને અહીંયા મારું માથું પકવી નાખ્યું. હવે તારા ભાઈ ભાભી આવે છે, પાછી કોઈ બાકી છે? એક કામ કર, તારા ગામડેથી છે ને બધાને અહીંયા બોલાવી લે. અરે એમાં બાપાએ છે ને આ મકાન લેવા માટે અડધા પૈસા આપ્યા છે. તને ખબર છે, બાપાએ રૂપિયા ના આપ્યા હોત ને તો આજે આપણે લોન હપ્તા ભરતા હોત. તે આપવા જ પડે ને, તમે એનો દીકરો છે તો. બધું કયું ત્યાં ગામમાં ભેગું કરવાનું છે? ભેગું કરવાનું છે? હા, તારી વાત સાચી. શું ભેગું કરવાનું? ભેગું આમ
થાકતું હોય. આ શહેરના રૂપિયા છે ને શહેરમાં જ વપરાઈ જાય છે. હજી સુધી 1 રૂપિયા મેં બાપાએ મોકલ્યો નથી. અમુક વાર તો મારા બાપા પાસે માંગવા પડે છે કે બાપુજી મેન્ટેનન્સ ખર્ચો વધી ગયો છે, 2-5 હજાર હોય તો મોકલો. સારું ચાલ તું જા ચા બનાવજા. મને ખબર જ હતી તમે મારી વાત સાંભળશો જ નહીં. ચા બનાવું છું, બીજું તું ઓલી ન કહેતી હે પછી બુદ્ધિને બારદાનને ઈ ચા ઉછીને ખાંડ વધારે નાખી દે છે. આ સુગર કરીને મારી નાખશે મને એમ જ. એ હારું. હા હા બસ મળી ગઈ તમને? હા 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 બેસી જાઓ. હા હું હા રે ગેટ પાસે આવી જઈશ. હા વાંધો નહીં. હા હું તને શું કહું, હું અહીંયાનું વાતાવરણ કેવું સારું છે કા? વાતાવરણ સારું છે પણ મને આ કાંઈ દેખાતું નથી. થોડું અંધારું થાય ને એવી તકલીફ પડે છે. હા પણ એટલે તો અહીંયા આવ્યા સવી આપણે, તકલીફ વાળી એટલે જ અહીંયા આવ્યા સવી. આ દાદાને પૂછવી. જય શ્રી કૃષ્ણ બેન. હા દાદા, હા ગોવિંદભાઈ ક્યાં રહેશે? આગળ આગળ આગળ? હા આગળ જાઓ. ભલે ભલે ભલે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ દાદા બહુ સારા છે હો. દાદા હારા જ હોય જોવાની કરતા. હા એ દેહના દાદા છે. હા તો જોવાની હરખા જવાબ જ ન આપે. હા નો આપે નો આપે ઈ. હા એ વાત સાચી. હા. પણ આ ગોવિંદભાઈનું ઘર કેટલું ગાઘું છે, હું થાકી ગઈ. આ જો આ દેખાયેલી ગોવિંદભાઈનું ઘર છે, પાક્કું લાગે છે હે? મને તો કાંઈ નથી દેખાતું હરખું. એટલે હાસી તને ક્યાં દેખાય છે? તું છે ને ખાલી મારી હારો હાર હાયલા કર અને તારા લવારા બંધ કર. પણ ક્યાંની તમારી હારો રાયલા તો કરું છું. આ ગોવિંદભાઈનું ઘર કેટલું ગાઘું છે. હા તે પોતા હું પોતા રહી ગઈ. જોજે હો ડાયરેક્ટ તું નિરાતે હાલ. પણ આ મારે દેરે ક્યાં છે ઘર રાખ્યું છે? એટલે આ કોણ છે? હે? પૂછો તો ખરા કોણ? કોનું કામ છે ભાઈ? ગોવિંદભાઈનું. હા ગોવિંદભાઈનું જ ઘર છે પણ બહાર ગયા છે. આવો આવો બેસો. પણ તમે કોણ? તમે કોણ છો? દેખાતું નથી કામ કરવું એ? એટલે કામ કરે એ તો અમને ખબર છે, અને અમે એને ઘરવાળીને ઓળખવી છો. એ મારો નાનો ભાઈ છે. તે મેં ક્યાં કીધું હું એને ઘરવાળી છું એમ? તો દેખાતું નથી એમ કહું કામ કરું છું તે? હારો ને બહુ માથાકૂટ એટલે કરવામાં. તમે સૌ તમે- કોણ ઈ કયો ને? એ ભાઈ હું કામ કરું છું અહીંયા. અને તમે ક્યાંથી આવ્યા? કામ કરું છું. અમે છે ને દેહમાંથી આવ્યા છે બરોબર, અને હું છે ને ગોવિંદનો મોટો ભાઈ છું. હા તો ભલે ને હોય, મેં ક્યાં ના પાડી કે તમે ગોવિંદના ભાઈ નથી. આવો એટલે બેસો. તમે ગોવિંદની હાળી છો? એ ભાઈ મેં એવું તમને નથી કીધું. હું અહીંયા કામ કરું છું. તમને સમજમાં આવે છે કે નહીં? અરે તમે અશોક રેવા દ્યો ને. આ છે ને ઘરની કામવાળી છે એમ કેવા એવું છે? માંગેસ. પણ ઘરની કામવાળી આવી એમ? તમે માથાકૂટ કરવામાં ઘરમાં હાલો ને તો થાકી ગઈ છું હું ક્યાં ને હાલી હાલીને. શહેરમાં બાકી શું કેવું તને? હાલ હાલો હાથ પકડજો તો પડી જાય હું પાછી. હા હાલ. એ મારે સાસરીએ જઈ કોઈ કે જો ઊભી રહે, તું આય ઊભી રહે. પીતમજી આણા મોકલે. બધા આણા મોકલે પણ તમારો અવાજ બહુ એક નંબર છે હો. એમ? હા. તમારું કયું ગામ? આમ તો અમારું ગામ આમ સાબરકાંઠામાં છે પણ અમે અહીંયા વર્ષોથી સુરતમાં રહીએ છીએ. એવું છે? હમ આમ અને તમારું નામ શું છે? મારું નામ છે શ્રદ્ધા. શ્રદ્ધા. હમ સારું સારું, તમે કામ બહુ સારું કરો છો હો. અને તમે બહુ સારા છો. થેન્ક યુ. હા ઈ તે- કેટલી વાર લાગશે તમને? હવે થાકી ગઈ. મને દરવાજો નથી મળતો. એ આવું છું. હાલ. એ મારે સાસરીએ જઈ કોઈ કે જો પ્રીતમજી આણા મોકલે. હશ એલા ઘર તો જો, પણ તું હું જોતી તને જ કઈ દેખાતું નથી. ક્યાં બેહું? આ બે એલા લે અહીંયા તો પોચું અંદર પોચું બેહી છે. જાઉં? હા હા એલા બે તને મજા આવે ને એમ બે. પણ આ કેટલું પોચું પોચું છે કા? વહુ બેટા, એ વહુ બેટા. હા હે. અરે
ભાઈ ભાભી તમે લોકો આવી ગયા હા અમે આવી ગયા. પણ ગોવિંદ ક્યાં છે? એ તો તમને ગેટે લેવા ગયો હતો. અમે તો ઘર ગોતતા હતા. અમે તો ક્યારું ના આવી ગયા આ સોસાયટીમાં, પણ ઘર જ નહોતું જડતું. અહીંયા કેટલાક ગોવિંદ રહે છે એ જ ખબર નથી પડતી. 3 ઘરેથી તો પાછા આવ્યા. ઓહ શું વાત કરો છો? હા પણ હવે આ ગોવિંદ તમારી વાત જોતો હશે, એને ફોન લગાવો ને કે તો અમે ઘરે આવી ગયા છે. મારો ફોન બંધ થઈ ગયો છે. એ તો હું ફોન કરું એમને. હા તમે કંઈક લેશો પાણી ચા? અરે મારી માં ફોન કરવાની કાંઈ જરૂર નથી. હું ગેટે કલાકથી ઊભો તો તમે અહીંયા સીધા કઈ રીતે આવી ગયા? હાલેન થાકી ગયા હાવ કા. પણ ક્યાંથી આવ્યા? હું તો ગેટ પર ઊભો હતો. અમે શુભ ગ્લોબલ છે ને ત્યાંથી જ આવ્યા. મતલબ તમે પાછલા ગેટથી આવ્યા એમ ને? હા અરે પણ તમને એટલી ખબર પડે ને, ગેટ એટલે મેન ગેટ થાય, આગળના ગેટથી તમારે આવવાનું હતું. તે ગોવિંદભાઈ મેં તમારા ભાઈને કીધું કે છે ને તમે ફોન કરો, પણ એનો સ્વિચ ઓફ ભમરાડો ત્યારે જ બંધ થવાનો થયો. એટલે મેં કેટલા ફોન કર્યા, તારો ફોન જ બંધ આવે છે. શું કરું મારે હવે? હા એ વાત હાચી. પણ અમે તને ગોતી લીધો ને. પણ મને ગોતી લીધો, પણ આવા તાપમાં મારે કલાક તો બહાર ઊભું રહેવું પડ્યું ને. એ વાત હાચી. આમ પૂગી તો ગયા. હા એ મેં શું કહું છું હા. કે આ ભાભી માટે મેં એપોઇન્ટમેન્ટ લઈ લીધી છે. એપાર્ટમેન્ટ ક્યારની આપી છે? આજની જ આપી છે, 2 વાગ્યાની. બરાબર અત્યારે 11 વાગ્યા છે, હજી 3 કલાક છે. તો તમે અહીંયા રેડી ફ્રેશ થઈ જાઓ, જમી લો, પછી આપણે નિરાતે જશું હોસ્પિટલ. ઠીક છે? પણ મારે ફ્રેશ ના થવું હો, મારે આમ છે ને તૈયાર હજી નાઈ ધોઈને બસ તૈયાર થઈને પછી જાવું. ફ્રેશ થવાનો મતલબ ભાભી એ જ હોય કે તમે નાઈ ધોઈને તૈયાર થઈ જાઓ ને ખાઈ લો. અને સાંભળો છે ને હવારમાં સા ભાખરી જોવે બટા તને આવડે છે બનાવતા? ચા ભાખરી જોઈએ ને? હા મને આવડે છે, પણ આપણા ત્યાં કામવાળી પણ છે, ટેન્શન ઈ નહીં લો. કામ વાળીને કામ નો ગમે મને. હો ઈ તું રાંધવો તો રાંધજે, નકર મને નો માથા કૂટાવી ગમે. સમજો છે ને? અને ગોવિંદભાઈ તમને ખબર છે ને જ્યારથી લગ્ન કરીને આવી ને ત્યારથી મને હવારમાં સા ભાખરી જોઈ છે, પણ એને કાંઈક સમજાવો ને તો. અને ગોવિંદ આ હો બટન હોઠે હું છું છે એટલું બધું લોહી નીકળ્યું છે. અરે શું થયું હે? મારી દેરાણીને શું થયું? કાંઈ નથી થયું ભાભી, એ મેં લિપસ્ટિક લગાવી છે. હું તમને કઈ ખબર ન પડે ને વો બટાને આવું થયું ને તેવું થયું. મને એમથી હુંય થયો છે બસારીને. પણ તું ક્યારેક લગાડ તો મને ખબર પડે ને એમ. અશોક મને એ કહે કે આ ભાભીને આ આંખની સમસ્યા ક્યાંથી થઈ? એ જ મને દસ તો દી હાથ મેં આમ 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 કરતી હતી ને તો એ કે મને ઓછું દેખાય છે. અરે ઓ દેખાય છે મને, પણ ઓછું દેખાય છે. હવે આંધળી નથી થઈ ગઈ. પણ ભાભી આંખો ઓછી કાઢવાની તકલીફ પડી, નસો ખેંચાઈ જાય આંખોની, ખબર એની તમને? અડધી આંખો તો બહાર હોય. અત્યારે હમણાંથી ને છે ને થોડીક અંદર છે, નકર તો બહાર આંખું કાઢીને પછી વાત કરતી. સારું એક કામ કર, તું છે ને ભાભી માટે અને ચા ભાખરી ભાખરી હું કરી બનાવી લઉં હે, છું. ગોવિંદ નોકરાની પાસે બનાવવાની, પણ ભાભીને એમ કહેવાનું કે એ હું તમે આમ આમ અમે આવ્યા છો તો કઈ વાંધો નથી ને. અરે જરા કે નહીં ભાઈ, જરા કે નહીં ભાઈ. ભાભી આ તમારું જ ઘર છે, તમે આરામથી રહો, ખાઓ, પીઓ, તો હું તમને શું કહું? સૂઈ જાઓ. હા. તમને જોઈએ ને તો હું મારો એસી વાળો રૂમ આપી દઈશ. એસી વાળો બરાબર ને ગોવિંદ? એટલે કહેતી નહીં એ, તમને કહું તો છે ને આ સોફો અમારો સોફો જ છે ને. અરે મારા ભાઈ તો હોલ છે, અહીંયા તો આવીને બેસવાનું હોય, અહીંયા કે તારું મારું ન હોય. હું અહીંયા હોઈ જાય હો. અરે નિરાત રાખો ને, પણ હવાના બોલ 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 બોલ. મોઢું બંધ નથી રહેતું. આમ તો મને કેવું છે કે તું મોઢું બંધ રાખ એમ. અને તારા માટે સાદી ખીચડી તો આને બનાવી છે, આને હે? હાથે બનાવી. એમાં મેં દાળ નાખ્યું, મરચા નાખ્યા, અડદ નાખી, બધું નાખીને ખીચડી બનાવી. ખીચડીમાં અડદ ને મરચાં ને એવું થોડું હોય. સીટીની ખીચડી ભાભી, સીટીની મસાલા ખીચડી. ખીચડી. તે આ લોકો સિટી વાળા આવું બનાવતા હશે. એવું જ બનાવે ને. ચલો હવે તું જા અને ભાઈ ભાભી હવે અને તમે એક બીજી વાત, તમારા ઘરમાં કામવાળી રાખો છો એ તો આમ હારી છો ને, અવાજ કેવો સારો છે. અરે મારા બાપ એ અમારી સોસાયટીની રાનુ મંડળ છે. હે? હા એનો જો વિડીયો એક દિવસ વાયરલ થઈ ગયો ને તો આપણે એને ત્યાં નોકરી કરવી પડશે. હે? હા પછી એવું છે, સાંભળો કે દેવરજી, અરે સાંભળો દિયર છે ને, હું પછી ને કામ કરવા જાય, મારે આગનું ઓપરેશન થઈ જાય ને તો. એવા તો હું આવે વાંધો નહીં. હવે નોકરાણી અંદર તમે કામ કરવા જશો? હા એમાં હું થઈ ગયું, ગામડે ઢહડા કર્યા ને સિટીમાં ઢહડા કરવા. અમાર તો મુદ્દે કામ જ કરવું છે ને. અને ભાભી એક કામ કરજો, તમારી આંખે સારું થઈ જાય ને તો અહીંયા જ કામ કરજો, બરાબર? આપણા જ ઘરમાં. ના ઘરમાં જ કામ ન કરાય તો પછી આજુબાજુના વાતો કરે કે જો ગામડેથી મોટા ભાઈ ભાભીને બોલાવ્યો ને ઘણા ઢહડા કરાવે છે.
અમે દરવાજો બંધ કરી લેશું. અરે નો હાલે ફાલ્ગુની નો હાલે તું બધું કેસવાની નો હાલે બધું. વાંધો નહીં, જમવાનું તૈયાર છે. ગરમ ગરમ ખીચડી હું કાઢું છું, તમે ફટાફટ ફ્રેશ થઈને આવી એ જાઓ. ગોવિંદ આના સાંભળીમાં હું છું છે આ હું એને છે ને ભાઈ ટેટુ કહેવાય, ટેટુ. ટીટુ ફેશન કહેવાય, ફેશન. ટીટુ કહેવાય. હવે તમને હું સમજ પડે છે. ટીટોડી સાંભળે તું ટીટુ નહીં, ટેટુ. અરે ભાભી તમે ગામડામાં લખાવો ને કે અશોકની પત્ની હિરલ છુંદણા, છુંદણા tattoo કરો કહેવાય ને, એને. છુંદણા. સુંદડા કયો ને સુંદડા આમાં ટેટુ ટીટુ ટીટુ પીટુ કરો છો તમે ક્યાં ના. અરે ભાભી શહેરની ને ગામડાની ભાષા અલગ અલગ હોય સમજો ને. તો તમને ખબર જ છે ને કે અમને આ શેરની ભાષા ન આવડે તો હું કામ બોલતા હશો. અને બીજી વાત એ કે તમને ગરમી નથી થતી આની જેમ અંબોડો વાળતા હોય તો આ સૂટા સૂટા અંબોળો. હા મેં મારી લાઈફમાં કોઈ દિવસ વાળ બાંધ્યા નથી. ફેશન મારા ભાઈ ફેશન. શહેરમાં રહેવું હોય ને તો શહેરના હિસાબે રહેવું પડે. આમ ભાભી જેમ દેશી ફરે ને તો લોકો વાતો કરે કે જો ને ગોવિંદની બાયડી તો એકદમ દેશી છે આમ, એટલે થોડો ખર્ચો કરવો પડે વાળ પાછળ. પણ તમે વો બટાની વાય હું કામ પડી ગયા છો? ઝેડ છો કે દુશ્મન છો? આવતાની હારે એને ઓઢાવી લીધી. ના ના આ તો ખાલી કહું છું, વાંધો નહીં હો બટા. અરે મોટા ભાઈ જાઓ તમે કહો ભાભીને 2 મિનિટ બેસવા દો. પેલી કામવાળીને કહેજો ખીચડી કાઢી દેશે તમને. જાઓ. હા એ ગીત હોતે ગાય લે. હા એને 50 રૂપિયા આપી દેજો તો ગાશે. એક્સ્ટ્રા ચાર્જ લે છે ગાવાના. ભલે એ બીજી રાણુ મંડળ જ છે આપણી. સર હું છે ને થોડુંક પેલું મારે એક પેલા મહેશભાઈને મળીને આવવાનું છે. હું મળીને આવું ઠીક છે? મેં આનું માથું હું ખાઉં. હા તું બહારનું કરીને અંદર જતી જાઓ. ભાભીને બેસ. ભાભી તમે બેસો. હા આને થોડુંક રૂમમાં કામ છે. જાઓ. હું કામ પતાઈ ના હો. એ હા વાંધો નહીં હો. એ ફાલ્ગુની હાસવીને કામ કરશે ને જો જરૂર પડે ને તો મને બોલાઈ છે હો. એ હા ભાભી. આ મને ઈ ન સમજ પડતી કે અશોક ગામડેથી આવ્યા ત્યારે ઓલા કામવાળીને અહીંયા આટલી બધી વાતો કેમ કરતા હતા? ઈ કહેતા હતા કે ગીત બહુ સારું ગાય છે. એની કહેતા હતા હું સારું ગાઉં છું. લે હું સંભળાવું, કદાચ અશોકના કાનમાં પડી જાય તો સારું કહેવાય. હરી તારા નામ છે 1000, કયા નામે લખવી કંકોતરી, રોજ રોજ બદલે મુકામ, કયા નામે લખવી કંકોતરી, કોઈ તને રામ કહે, કોઈ તને શ્યામ કહે, કોઈ કહે નંદનો એ ભાભી! હા ભાભી આ આપણું ગામ નથી હો. થોડા ભજન ધીમે ગાઓ ને, મારું માથું દુખે જ. પણ ફાલ્ગુની આ તો હું ટ્રાય કરતી હતી કે તમારા કામવાળી કરતા હું સારું ગાઉં છું કે નહીં. અરે મારા માટે એક ઓછી નથી, તમે બીજા નહીં બનવાની પ્લીઝ. શાંતિથી તમે બેસો, આરામ કરો, સૂઈ જાઓ. એ કાંઈ વાંધો નહીં, ભલે ભલે. હાલો આરામ કરી બાપા, બહુ થાકી ગઈ છું આ તો. આહાહા. અહીંયા સૂઈ જાઉં કા? વાલતો લઈ બરોબર. અને હું તમને શું કહું છું, તમારું નામ શું છે? તમે આવ્યા ત્યારે તમને બાર તો કીધું તું. શું કીધું તું? અરે મારું નામ. હા પણ એમાં એવું છે ને કે મને છે ને બહુ ભૂલવાની આદત છે એટલે કહું છું. મારું નામ કે શ્રદ્ધા. કે શ્રદ્ધા? વાહ, કે શ્રદ્ધા કેટલું રૂડું અને રૂપાળું નામ છે. અને હું તમને શું કહું છું કે મેં સાંભળ્યું છે કે તમે 50 રૂપિયામાં હે? ગીત ગાવશો. એટલે હું કઈ એવી નથી. એટલે ગીત ગાવાનું કહું છું તમને, ગીત હા ગાવાનું. તો ભલે. તો હું કહું એક મને સંભળાવી દો ને. હે સંભળાવી દો ને, તમને કહું મને સંભળાવી દો ને. કેમ તમને બહુ ગમે છે? હા મને બહુ જ ગમે છે. આમ
ગોતું તેમ ગોતું ગોતું તારો સંગાત રે વાલમ ગોતું તારો સંગાત રે. અરે હું એ જાણું તું એ જાણે જાણે જગતનો નાથ રે જાણે જગતનો નાથ રે કે ભલે સૂરજ યુગે કે ના યુગે તમે જોડે રે જોરા જોડે રે જોરા. આપણે ચાલો જોડે જ રહેવાનું હોય કા એટલે મારું કહેવાનું એમ કે આ ગીત કેટલું સારું છે. નરેશ કનોડિયો ને હિરોઈન જોડે ને જોડે જ હોય. હવે એ બધું પત્યું, હવે પૈસા આપો. હા પણ હું કહું કે જો બધાય ભલે 50 આપતા હોય પણ હું છે ને એક ગીતના 25 જ આપે. હો કેમ? અરે કેમ છું હું કાંઈ કોક છું? આ તમારા શેઠનો મોટો ભાઈ છું. હા તો તો હું 25 જ આપી. અને હું કહું છે ને તમે એક ખાતું પાડી નાખજો મારું ખાતું, બરોબર? એમાં તને લખતા જજો જેટલા ગીત થાય ને હું છેલ્લે એક હારી આપી દઈ. હો હા. સારું. અને હું કહું તમારા લગ્ન થઈ ગયા લાગે છે. આ શેઠો તો પૂરેલો છે. હા તો પછી બરોબર. તમારો ઘરવાળો તમને ખુશ જ રાખે છે? તે ઘરવાળો હોય તે ખુશ જ રાખે ને. પણ આ ઢવડા કરો છો ઈ? તો કેમ તમારી ઘરવાળી ઘરે કામ નથી કરતી? હા એ કામ તો કરે છે પણ ખાલી મારા ઘરનું. હા તમારા ઘરનું કરે છે પણ તમારે બાપ દાદાની જમીન છે, તમારો ભાઈ અહીંયા પોતાનો બિઝનેસ ચલાવે છે. અમારે પોતાના બિઝનેસ ને અમારી પાસે જમીન નથી એટલે અમારે કોકના ઘરના કામ કરવા પડે. પણ મારી પાસે બધુંય છે. હા તો સમજ્યા? એટલે હું કહું છું ખાલી. હા તો તમારું હોય, અમારે થોડું કામમાં આવવાનું છે. અરે કેમ ન આવે? આવે જ ને. એકબીજાને કામમાં આવવું હે એ તો જીવનનો શું કહેવાય એ છે. હે તો હું એમ કહું છું કે આ તમારી કોમળ કોમળ આંખો બહુ મસ્ત લાગે છે. હા અને તમને કહું તમે કેવા દેખાવ છો ઈ? હે આ ગુજરાતી ફિલ્મમાં ઓલી સ્નેહ લેતા ન આવતી એની જેવા જ. સાચી? હા બહુ મસ્ત લાગો છો. થેન્ક યુ. એટલે હું થેન્ક યુ. એટલે તમે મારા વખાણ કર્યા એટલે અમારે સિટીમાં વખાણ કરે એટલે એમ કે થેન્ક યુ, એટલે એમ કે તમારો આભાર. ઠીક તો તમને એટલું બધું થેન્ક યુ. હો હા અને હું શું કહું તમે આમ ફરી જાઓ મને એમ લાગે પહેલાં ચાંદ આ બાજુ હોય તો પછી અંધારું થઈ જાય તમે આમ વહી જાઓ ને એટલે આ બાજુ જ રહ્યો ને બસ મને એવું લાગે છે કે બસ તમને આમ ને આમ જોયા જ કરું. અરે તમારી ઘરવાળી જોઈ જશે તો? એને ક્યાં દેખાય છે? રાતે નથી દેખાતું. તો તમારા નાના ભાઈની વહુ તો છે ને, એ આંધળી નથી. એ છે ને 2 જણા બહાર ગયા છે એટલે એની કાંઈ ઉપાધિ નથી. સમજ્યા? એટલે કહું છું. અને એક વાત કહું, જ્યારે અમે આ ઘરમાં પ્રવેશ કરતા હતા ને મેં તમારો અવાજ સાંભળ્યો ને તો કોને ખબર ડાયરેક્ટ મને અહીંયા ધબકારા વધી ગયા કે આ અવાજ છે ને મેં ક્યાંક સાંભળેલો છે. ભલે આ જન્મમાં નહીં કાંઈ નહીં પણ કદાચ ગયા જન્મનું કંઈક હશે આપણા બેનનેનું. હા હા બની શકે ને એવું. હે તમે જાઓ, હું ખીચડી લઈને આવું છું બહાર. હા ભલે પણ જલ્દી આવજો. હા જાઓ. હા જવાનું મન તો નથી થતું પણ જવું પડશે. હારો કેવો માણસ આવ્યો છે ગામડેથી, જ્યારે આવ્યો ત્યારનો મારી પાછળ પૂંછડી પટપટાવતો જ ફરે છે. પણ આમે તે શેઠનો મોટો ભાઈ છે તો આમે મિલગત તો અડધી એની પાસે આવે ને, એની ઘરવાળી તો આંધળી છે એટલે એને એ કંઈ પસંદ કરતો નથી. એટલે મારે આ શેઠના ઘરમાં કામ કરવાનું બંધ થઈ જશે અને એના મોટા ભાઈ આગળથી અડધી મિલગતનો ભાગનો ઈચ્છો એને મળશે. એમાંથી મને
ખુશ કરી દેશે, એટલે મારે કોઈના કામ કરવા જ નહીં પડે, હે કે નહીં? જલસા જલસા પછી મારે તો હા ભાભી તમે ચિંતા નહીં કરતા, ડૉક્ટરે કીધું છે કે 15 દિવસમાં સારું થઈ જાય. પણ ગોવિંદભાઈ કીધી સારું થાય. સારું તો એમ કીધું અઠવાડિયા પછી છે ને તમે થોડું થોડું દેખાતું થઈ જશે, બરાબર. અને આપણે કન્ટિન્યુઅસલી 8 દિવસ તો આપણે જવું જ પડશે. પછી એમ કીધું કે 3 દિવસ એકવાર આવજો, એટલે મહિના જેવું લાગશે. પણ બહુ ખર્ચો થઈ જાય કા? અરે ભાભી ખર્ચાની ચિંતા તમે શા માટે કરો છો? આ દિયર બેઠો છે ને હું તમને એકદમ રેડી કરીને મોકલીશ ગામડે પાછા. અને આ હું શું કહું, દવાઈ લાગુ તો પડી જાય ને. અલા ભાઈ, ડૉક્ટર પર શંકા કરે છે તું? આ શહેરનો સૌથી સારામાં સારો ડૉક્ટર છે. અહીંયા મેં જોઈને કેવી લાઈનો લાગી હતી. બહુ ગળદી બહુ હતી. આ તો મેં પહેલેથી એપોઇન્ટમેન્ટ લઈ લીધી ને એટલે ભાભીને તરત નંબર લાગી ગયો. ત્યાં તો છે ને 2 દિવસ બેસવું પડે ત્યાં તો. હા ગલુડિયા શેરીમાં ગલુડિયા તો હોય. આ નવી નવી કૂતરી બિયાઈ છે. હા જે દૂધે પીવડાવવાનું છે પાછું આપણે. હે મને તો એ બહુ ગમે. શ્રદ્ધા, એ શ્રદ્ધા, જો સાંભળ, મારે તને છે ને એક વાત કરવી છે. અત્યારે જે જમવાનું બનાવ્યું છે ને, ખીચડી ને જે પણ કંઈ બનાવ્યું છે ને, એમ પેલા મોટા ભાઈ ભાભી પૂછે ને તો એમ કે છે કે શેઠાણીએ બનાવ્યું છે. એમ ન કહેતી કે તે બનાવ્યું છે, નહીં તો પાછા ખાશે નહીં અને મારા માટે રામાયણ કરશે. અરે મેડમ, તમે ટેન્શન નહીં લો યાર, બધું હું સંભાળી લઈશ. હું એમ જ કહીશ જેઠાણીએ જ બનાવ્યું છે, તમે ચિંતા નહીં કરો. બરાબર છે. અને બીજું શું કે તને પૂછે ને કે તું અહીંયા શું કરે, તો પછી તારે એમ કહેવાનું કે હું આખા ઘરનું કામ કરું છું, સાફ સફાઈથી લઈને બધું, પણ રસોઈ તો શેઠાણી જ બનાવે છે. જેઠાણી તમે ચિંતા ના કરો, હું એમ જ કહીશ કે આ શેઠાણીએ જ બનાવ્યું છે. તો ભલે, ચાલ બોલ બીજું કંઈ તને કંઈ જોઈએ છે? ના ના, હું એમ કહેતી હતી આ તમારા જેઠ જેઠાણી આવ્યા છે તો તમારે ગામડે કંઈ જમીન બમીન કંઈ છે કે? અરે અમારે ગામડે તો 26 વીઘા જમીન છે અને ત્યાંનું તું મકાન જોઈ ને તો તારી અક્કલે કામ નહીં કરે. આ તો કાંઈ નથી, આ તો અમે કેટલું કર કરીને અહીંયા બનાવડાવ્યું. બાકી ગામડે તો આનાથી ડબલ ત્રિપલ મકાન બનાવવાના હતા એ લોકો. હે? હા, પણ છે ને આ શું કહેવાય, હું પહેલેથી શહેરમાં મોટી થઈ હતી ને એટલે મારે અહીંયા જ રહેવું હતું. એના લીધે અમારે અહીંયા નાનું મકાન લેવું પડ્યું. બાકી અહીંયાથી તું ત્યાં જઈને જોઈ ને તો એ મોટું ફાર્મ, આગળ બગીચો, પાછળ બગીચો, અને શું અમારી પાસે ઘરેણાં એટલા છે. તો મારે જેઠાણી છે ને બહુ કંજૂસ છે. એ કશું પહેરીને ના ફરે કે ના ચોરાઈ જાય, બધું તિજોરીમાં. મારા ઘરેણાં પણ નથી આપ્યા. એ ભાભી શું થયું? ફાલ્ગુની, તું રસોડામાં છે? હા, હું રસોડામાં જ છું, રસોઈ કરતી હતી. બોલો. એક કામ કરને, મને પાણીનો ગ્લાસ અંબાવને જરાક. તમે ત્યાંથી બૂમ પડાય ને ત્યાં આપી દેતે. અરે આંખમાં દવા નાખી તો માંડ માંડ મને રસોડું મળ્યું. એ તો ચાલો તમને ત્યાં પાણી આપી દઉં. ચાલો હા ચાલો. જો કામવાળીને હાથનું પાણી નથી પીવાનું, તું અરે ભરીને હું ભરીને લાવું છું. ઉભા રહો, તમે ઉભા રહો, કશે જતા નહીં. લેવ. અરે ભાભી, મોઢે બાંધી દો, વાંધો નહીં, આપણે ધોવાઈ જશે. ના ના, અમને હવે ગામડામાં ટેવ નહીં મોઢે માંડવાની. સારું ન લાગે, સારું ન લાગે ઈ. એ ચાલો, તમને હું ત્યાં સોફે બેસાડી દઉં. 26 વીઘા જમીન, 8 ઓરડાનું મોટું મકાન, આગળ પાછળ બગીચા, આટલા બધા ઘરેણાં. જો એના જેઠ સાથે મારું પાકું થઈ જાય ને તો પછી મારે મજા છે. હવે એના જેઠને જો એવો ગાંડો કરું ને તે મારો જ દીવાનો થઈ જાય. હવે આવી ગયો તારો જાદવરાય. અરે કોક જોઈ જશે. અરે મેં દરવાજાએ છે ને તાળું મારી દીધું, તાળું. હે તો હવે હું તમે શું કહેશો પેલા કે? હું એમ કહું છું કે મને ખબર છે કે તે જ જમવાનું બનાવ્યું હતું.
અરે મેડમે બનાવ્યું તું, મેં નથી રસોઈ બનાવી. હા ભાઈ મને ખબર છે જ્યારે આ તમારા મેડમ દેહમાં આવ્યા ને ત્યારે એણે રાંધ્યું ને તે મને ઉલટી થવા માંડી હતી. પણ આ હાથમાં એટલી મીઠાશ ભરી છે ને, આ હાથનું જો મેં અત્યાર સુધી ખાધું હોત ને તો હું આવો ન હોત, આવો સમજી. અને હવે છે ને મને ખબર છે તું આખો દિવસ કામ કરીને થાકી ગઈ હશે, તારા પગ અને આ કોમળ હાથ દુખતા હશે, તો બેસ હું તને દબાવી દઉં. હા, આ હાથે બહુ તું કામ કરે છે હે? આમ તું શરમા નહીં. બહુ શરમ લાગે છે. હા, મને શરમ આવે. હા, અને છે ને હું કહું કે તારા છે ને આ બધું છે ને નહીં અડવાનું, તારે રાજ કરવાનું છે. રાજ તને છે ને હું મારી દિલની રાણી બનાવીશ, સમજી? તું મને સમજી શકે છે ને? હું તમને શું કહું છું? અરે શું કહેશો? બોલ લે. હા, હું તમને એમ કહું છું કે તમે દવાખાને ગયા હતા તમારી ઘરવાળીને લઈને, હા, તો પછી ડૉક્ટરે શું કીધું ને તમે હવે કેટલા દિવસ અહીંયા રોકાવાના? હજી છે ને હું અઠવાડિયા સુધી અહીં રહીશ, અને છે ને બની શકે તો 15-20 દિવસ પણ રોકાઈ જઈશ. મારી ઘરવાળીને હું મોકલી દઈશ, હું એકલો અહીંયા રોકાઈ જઈશ. તું એની ચિંતા નહીં કરતી. પણ પછી તો વૈયા જવાના ને? નહીં, હું અહીંથી જઈશ ને હે તો મારી નજરમાં નજર તો મિલાવ. હું અહીંથી જઈશ ને તો તને લઈને જઈશ. હા, સમજી? તો બોલ બીજું. ભાભી, હવે થોડું આંખમાં ઓછું પડે છે ને? હા, ગોવિંદભાઈ હવે સારું લાગે છે, ડૉક્ટર સારો લાગે છે એટલે. તમે ચિંતા નહીં કરતા, ડોક્ટર સાહેબે કીધું છે કે તમને 4 થી 5 દિવસની અંદર છે ને ધીરે ધીરે દેખાતું થઈ જશે. અને કદાચ આપણે જો કદાચ 20 મહિનો રોકાવું પડે ને તોય આપણે રોકાવું. અરે ભાઈ, એટલા બધા દિવસ રોકવાની કાંઈ જરૂર નથી. ડોક્ટર સાહેબે કીધું 5 દિવસમાં દેખાતું થઈ જાય ને પછી એકવાર ચેકઅપ કરી લો, અને પછી તમે ગામડે જઈ શકો છો, અને પછી મહિના પછી પાછા આવી જાઓ ચેકઅપ માટે. પણ પછી ભાઈ કાંઈક થાય તો ગોવિંદ. કાંઈ ન થાય, એ બધું છોડો. અને અમે બંને છે ને એક પ્રસંગમાં જઈએ છીએ. આની બેનપણી છે ને, હા હા, એના જન્મદિવસ છે, તો અમે મોડા આવશું. ઠીક છે? ઠીક છે. અને તમે તારા જો ઘરની કાંઈ ઉપાધિ નહીં કરતા. અને હું કહું તમે છે ને પિક્ચર વાર જોતા આવજો, બરોબર? ના ના, હવે પિક્ચર શું જોવા, તમે અહીંયા એકલા હોય ને અરે પિક્ચર. નાર, હું શું ને અહીંયા આનું ધ્યાન રાખવા વાળો કાંઈ હિરલ. હા, હા, અને આને જમવાનું બનાવી નાખ્યું છે. શારદા જમવાનું આપી દેશે, બરાબર? હા, સારું, તો અમે નીકળીએ. ભાભી હું જાઉં છું હો. કંઈ પણ કામ હોય ને તો ભાઈને બોલાવી લેજો. આમ તેમ જાય તો એ તમે ધ્યાન રાખજો, બરાબર? ફાલ્ગુની તું હાચવીને જાજો. પણ ભાભી મને તો દેખાય છે. અરે ચલો, હવે ભાઈ તમે ધ્યાન રાખજો ભાભીનું, ક્યાંય જતા નહીં. હા, સારું છે. નહીં સાહેબ, કાંઈ ઉપાધિ નહીં કરતા હો. અને તમે તારે આરામથી આવજો, આરામથી. સારું સારું. તો એક પિક્ચર જોવાનું બાકી છે, જોઈ જાવ. તારે જોવું હતું ને ઓલું પિક્ચર ગુજરાતી સટ કેવું હતું ને એ? હાલ. હા, ચાલો. સારું, ચાલો ભાભી અમે જઈએ છીએ. અને ગોવિંદભાઈ હા. આવો ને તો પછી કહેજો કે રાંધવાનું શું છે તો રાંધી નાખશે. હા હા, વાંધો નહીં, વાંધો નહીં. જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. હા હિરલ, હા તું આરામથી બેસો. હા અહીંયા કેટલું કચરું પડ્યું છે. આ શારદાને કઈ ખબર પડે છે કે નહીં? તમે એક કામ કરો ને, હા, શારદાને બોલાવી લો તો સાફ થઈ જાય. પછી આ ક્યારેય કરી રહે ન કર. તઈ શારદા, હા, એ અહીંયા આવતો. એ આવી. રંગ રસિયા ક્યાં રમ્યા રાસ જો. બસ હવે તું છે ને વાળવામાં ધ્યાન રાખ. હા, જો ઓલી બાજુ છે.
અને વલી બાજુ હોય તે છે એ વાળી નાખ. આ ઘરની નોકરાણી કેવી ગોતી છે કઈ ખબર નથી પડતી એમ. હા આમ થોડું હોય બરોબર ને હિરલ? હા બરોબર. અશોક, ઘરની નોકરાણી તો હારી જ ગોતી હતી ગોવિંદભાઈએ, પણ આ તમે જે કરો છો ને એ ખોટું છે. એટલે તને દેખાય છે? હા હા, મને દેખાય છે. મને ઈ પણ દેખાય છે કે મારો ધણી મારી સામે આવા ખોટા કામ કરે છે. હું ભલે ગામડાની રહી, પણ મારા સંસ્કારમાં મારા ધણીને દગો દેવાનો ક્યારેય હું નથી શીખી. અને તમે આ શહેરમાં આવીને શહેરના વર્તનમાં જોડાઈ ગયા. અને સાંભળો અશોક, હું આટલા દિવસથી નાટક કરતી હતી. ગોવિંદભાઈએ મને જ્યારે કીધું ને કે ભાભી તમને સારું થઈ જશે, ત્યારે મને સારું થઈ ગયું હતું. પણ આટલા દિવસથી તમારા બેયના નાટક જોઈ રહી હતી. અને તું ઘરના કામ કરવા આવે છે કે આવી રીતના છોકરાઓ અને ઘરવાળાને બધાને ફસાવા આવે છે? હિરલ બસ હવે. શું બસ? હું એટલા માટે જ આ ગામડેથી શહેરમાં આવી હતી તમારી હારે. મેં ક્યારેય વિચાર્યું નહોતું કે તમે મારી હારે આવો દગો કરશો, અને એ પણ આ જાતિ જિંદગીએ. ભાઈ, મને તમને ભાઈ કહેતાય શરમ આવે છે. અને તું આ ઘરમાં કામવાળી થઈને આવી હતી ને, તો તને શરમ ના આવી કે મારા શેઠના ભાઈ સાથે હું આવા? શું કહેવું હવે તને? ગોવિંદભાઈ, તમે આમ નારાજ ન થાઓ, કેમ કે આપણા ઘરનો સિક્કો જ ખોટો હતો. એમાં આ બાઈને હું કેવું, આનામાં જ ખોટ ભરી હતી. હા ભાભી, તમારી વાત સાચી છે. આવા ઘણા બધા કાંડો કર્યા છે અમારા ભાઈએ. અત્યાર સુધી મેં તમને કહ્યું નહોતું. મને લાગ્યું કે ભાભી આવી ગયા છે તો હવે તમે સુધરી ગયા છો, પણ નહીં, હજી તમારામાં સુધારો નથી આવ્યો. ને અશોકભાઈ, એટલે જ અમે આ પ્લાનિંગ કર્યું હતું કે તમને રંગે હાથે પકડીએ. અને તમે આને આંધળી કહેતા હતા ને? ભલે આંધળી હતી, એને દેખાતું નહોતું. અમને ખબર નહોતી કે તમે આવા ચેનચાળા કરો છો. આ બધી વાત ભાભીએ જેમને કીધું હતું. એને ભલે દેખાતું ન હોય, એ મહેસૂસ તો કરી શકતા હતા ને? ભાભી, હવે આ તો મારા ભાઈ રહ્યા, આ અમને તો શું કહેવું. ને આજ પછી તારો આ હિસાબ કિતાબ ફાલ્ગુની, હા બધો હિસાબ પતાવી દેજે. અને આજે ને આજે એને રવાના કરો અહીંયાથી. નહીં ગોવિંદ, આમાં એનો કાંઈ વાંક નથી. વાંક તો બધો મારો છે. અને હિરલ, મને માફ કરી દેજે તું. આજ દિન સુધી મેં તને અંધારામાં રાખી. મેં તારી સાથે બહુ મોટો વિશ્વાસઘાત કર્યો છે. અરે આમાં તો છે ને ઈશ્વર પણ મને માફ નહીં કરે, પણ તું મને માફ કરી દે. તું મને માફ કરી દે. હજો માફી નો માંગો, જાગ્યા ત્યાંથી સવાર, પણ આવું હવે ક્યારેય ન કરતા. હિરલ, હું આવું છે ને કોઈ દિવસ નહીં કરું, કોઈ દિવસ. શેઠાણી, મને પણ માફ કરી દો. મારા ઘણા ઊંચા ઊંચા સપનાઓ હતા અને હું લાલચમાં આવી ગઈ, અને મને ખબર હતી કે મારા સપના ક્યારેય હું પૂરા નહીં કરી શકું. અને મેં જોયું કે તમારા ભાઈની દાનત મારા ઉપર ખરાબ હતી, અને મેં વિચાર્યું કે મારા પાસે એક મોકો છે, અને એટલે મેં આ પગલું ભર્યું. શેઠ, મને માફ કરી દેજો. હા, સફળ થવા માટે, સપનાઓ પૂરા કરવા માટે શોર્ટકટ નથી હોતી. એના માટે મહેનત કરવી પડે છે. આ મિલકતમાંથી તમને શું લાગે છે કે અડધો ભાગ આને મળી જાત અને એ ભાગ તમને આપી દેત? આ ફક્ત તમારો ગેરફાયદો ઉઠાવતો હતો. એ તમારા સપનાઓ નહોતો પૂરો કરવાનો. અને શોખ છે ને
મહેનત કરીને પૂરા કરાય, શોર્ટકટ ના અપનાવાય. આ શોર્ટકટ અપનાવીને આજે તમે આટલા વર્ષોથી અમારા ઘરમાં કામ કરતા હતા ને એ વિશ્વાસ પણ તમે ખોઈ નાખ્યો છે. ફાલ્ગુની, જા આનો હિસાબ કર ને ફટાફટ આના ઘરમાંથી કાઢ. અને ભાઈ, તમે આ ગામડે રવાના થાઓ. ના ના શેઠાણી, એવું ના કરતા. એકવાર કીધું ને, ચાલ નીકળ. હવેથી આવી ભૂલ ક્યારેય નહીં થાય. ગોવિંદ, મેં તને કીધું ને કે એને જવા દે. એકવાર કીધે સમજ નથી પડતી. જા એનો હિસાબ ક્લિયર કર. અને ભાઈ, હું તમારી ટિકિટ કપાઈ નાખું છું. સાંજે બસમાં બેસી જજો. અને ભાભી, આ તમારી ટ્રીટમેન્ટ પૂરી થાય ને પછી તમે જજો. હિરલ,